નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 7 સંસ્કૃતમાં પાઠ 6 વિજ્ઞાનસ્ય ચમત્કારાઃ, એનો ગુજરાતી અર્થ છે વિજ્ઞાનના ચમત્કારો. આ પાઠ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, આ પાઠમાં વર્તમાન યુગના વિજ્ઞાનના ચમત્કાર જેવા કેટલાક સાધનોના સંસ્કૃત નામો તમને જાણવા મળશે. અને આ જે નામો આપણે શીખીશું એ નામ તમને ભાષાની વ્યવહારિક ઉપયોગિતામાં શબ્દ ભંડોળ માટે ઉપયોગી થઈ પડશે. પાઠ બરાબર ધ્યાનપૂર્વક સમજજો. એતત વિજ્ઞાનસ્ય યુગમ, શબ્દાર્થ તરફ ધ્યાન આપજો. એતત એટલે આ, વિજ્ઞાનસ્ય યુગમ એટલે વિજ્ઞાનનો યુગ. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. અત્ર તત્ર સર્વત્ર એટલે અહીં, ત્યાં અને બધે વિજ્ઞાનસ્ય ચમત્કારાન વિજ્ઞાનના ચમત્કાર વયમ પશ્યામઃ. વયમ એટલે આપણે, પશ્યામઃ એટલે જોઈએ છીએ. ફરીથી સમજો. આ વિજ્ઞાનનો યુગ છે. અહીં, ત્યાં અને બધે વિજ્ઞાનના ચમત્કાર આપણે જોઈએ છીએ. આ રીતે આ ફકરાનું ભાષાંતર લખાશે. ત્યાર પછી આગળ જુઓ. એષઃ ભ્રમણભાષ. એષઃ ભ્રમણભાષ. એષઃ એટલે આ, ભ્રમણભાષ એટલે મોબાઈલ ફોન. ભ્રમણભાષ એટલે મોબાઈલ ફોન. જનાઃ ભ્રમણભાષેન પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. જનાઃ ભ્રમણભાષેન પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. એષઃ એટલે આ, ભ્રમણભાષ એટલે મોબાઈલ ફોન. જનાઃ એટલે લોકો, બહુવચન છે વિદ્યાર્થીઓ. જનાઃ એટલે લોકો. ભ્રમણભાષેન એટલે મોબાઈલ ફોન દ્વારા. પરસ્પરમ એટલે એકબીજા સાથે. વાર્તાલાપમ કુર્વન્તિ વાતચીત કરે છે. ફકરાનું ગુજરાતી જુઓ. આ મોબાઈલ ફોન છે. લોકો મોબાઈલ ફોન દ્વારા પરસ્પર વાતચીત કરે છે. આગળનો ફકરો. એતત શીતકમ. જનાઃ શીતકસ્ય શીતપેયમ, કૌંસમાં આપ્યું છે જલમ, પિબંતિ. સમજો. એતત એટલે આ, શીતકમ એટલે કુલર કે ફ્રીજ. જનાઃ એટલે લોકો. શીતકસ્ય એટલે ઠંડુ, અને શીતપેયમ એટલે ઠંડુ પીણું કે જલમ એટલે જળ. પિબંતિ એટલે પીએ છે. વિદ્યાર્થીઓ, અહીંયા જનાઃ બહુવચન છે એટલે એનું રૂપ અહીંયા પિબંતિ લખાયેલું છે. ધ્યાનપૂર્વક સમજજો. આપણે એક વચન બહુવચનના વાક્ય આવે તો ખ્યાલ રાખવાનો છે. ભાષાંતર જોઈએ. આ ફ્રીજ છે. લોકો ફ્રીજનું ઠંડુ પાણી કે જળ પીએ છે. ઠંડુ પાણી પીએ છે. ત્યાર પછી આગળનો ફકરો જુઓ. એતત સંગણકમ. યશઃ સંગણકમ ચાલયતિ. સંગણકેન વિવિધાની કાર્યાની સરલમ શીઘ્રમ ચ ભવન્તિ. સરલમ શીઘ્રમ ચ ભવન્તિ. શબ્દાર્થ સમજો. એતત એટલે આ,
સંગણકમ એટલે કમ્પ્યુટર. યશઃ છોકરાનું નામ છે. સંગણકમ ચાલયતી. બરાબર. સંગણકમ એટલે સંગણકમ અથવા કમ્પ્યુટર. ચાલયતી એટલે ચલાવે છે. સંગણકેન એટલે કમ્પ્યુટર દ્વારા. વિવિધાની કાર્યાની એટલે જુદા જુદા કાર્યો. સરલમ શીઘ્રમ ચ ભવંતી. સરલમ એટલે સહેલાઈથી, શીઘ્રમ એટલે ઝડપથી, ભવંતી એટલે થાય છે. ભાષાંતર સમજો. આ કમ્પ્યુટર છે. યશ કમ્પ્યુટર ચલાવે છે. કમ્પ્યુટર વડે જુદા જુદા કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે. આગળનો ફકરો. એતત દૂરદર્શનમ. જનાઃ દૂરદર્શનમ માધ્યમેન વાર્તાः ચલચિત્રાણि વિવિધાન કાર્યક્રમાન પશ્યન્તિ શૃण्वन्ति ચ. ફરીથી ફકરો સમજો. એતત દૂરદર્શનમ. જનાઃ દૂરદર્શન માધ્યમેન વાર્તાः ચલચિત્રાणि વિવિધાન કાર્યક્રમાન પશ્યન્તિ શૃण्वन्ति ચ. શબ્દાર્થ. એતત એટલે આ. દૂરદર્શનમ એટલે ટેલિવિઝન અને એને ટીવી પણ કહેવાય છે. તો ટેલિવિઝન કે ટીવી. જનાઃ એટલે લોકો. દૂરદર્શન એટલે ટીવીના માધ્યમ દ્વારા. માધ્યમેન એટલે માધ્યમ દ્વારા. વાર્તાઃ એટલે સમાચારો. ચલચિત્રાણિ એટલે ચિત્રો. વિવિધાન કાર્યક્રમાન એટલે વિવિધ જુદા જુદા કાર્યક્રમો. પશ્યન્તિ એટલે જુએ છે. અને શૃण्वन्ति એટલે સાંભળે છે. ચનો અર્થ છે અને. ભાષાંતર સમજો. આ દૂરદર્શન કૌંસમાં લખવાનું ટેલિવિઝન છે. લોકો દૂરદર્શનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. આ રીતે ભાષાંતર સમજવાનું. આગળનો ફકરો સમજો. એતત વિમાનમ અસ્તિ. વિમાનમ આકાશમાર્ગે ચલતિ. વિમાનયાત્રા રોમાંચમ દદાતિ. વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવંતિ. એતત એટલે આ. વિમાનમ એટલે વિમાન. અસ્તિ એટલે છે. વિમાનમ એટલે વિમાન. આકાશ માર્ગે એટલે આકાશ માર્ગે. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. વિમાન યાત્રા એટલે વિમાન દ્વારા કરાયેલો પ્રવાસ. રોમાંચમ એટલે રોમાંચ. દદાતી એટલે આપે છે. વિમાનેન એટલે વિમાનથી. દૂર સ્થાનસ્ય એટલે દૂર દૂરના સ્થળની યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવંતી એ ઝડપથી પૂરી થાય છે. ભાષાંતર. આ વિમાન છે. વિમાનથી વિમાન આકાશ માર્ગે ચાલે છે. આ વિમાન છે. વિમાન આકાશ માર્ગે ચાલે છે. વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે. વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. આગળનો ફકરો. એતત વ્યજનમ. વ્યજનમ ભ્રમણમ કરોતિ. વ્યજનમ તાપમ હરતિ. એતત
એટલે આ વ્યજનમ એટલે સીલિંગ ફેન અથવા તો છત પરનો પંખો. વ્યજનમ ભ્રમણમ કરોતિ એટલે ફરે છે. વ્યજનમ તાપમ હરતિ એટલે કે તાપ હરે છે. તાપમ હરતિનો અર્થ થશે તાપ હરે છે. ગુજરાતી સમજો. આ છત પરનો પંખો છે. પંખો ફરે છે. પંખો તાપ હરે છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠમાં આપણે વિજ્ઞાનના આધુનિક સાધનો કહી શકાય એવા મોબાઈલ, ફ્રીજ, ટીવી, કમ્પ્યુટર, વિમાન અને પંખા વિશે સંસ્કૃતમાં માહિતી મેળવી. મોબાઈલને સંસ્કૃતમાં કહેવાય છે ભ્રમણભાષા. ટીવીને કહેવાય છે ટીવીને કહેવાય છે દૂરદર્શનમ. કમ્પ્યુટરને સંસ્કૃતમાં કહીશું સંગણકમ. ફ્રીજને સંસ્કૃતમાં બોલાશે શીતકમ. વિમાનને સંસ્કૃતમાં બોલાશે વિમાનમ. અને પંખાને સંસ્કૃતમાં બોલાશે વ્યજનમ. તો આ પાઠના ગુજરાતી અર્થ સાથે સંસ્કૃતનું વાંચન કરી અને તમારે ફરીથી એનો જે અભ્યાસ છે એ અભ્યાસના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના શબ્દોનું અનુલેખન કરો. અહીંયા જે શબ્દો આપ્યા છે એનું તમારે વાંચન પણ કરવાનું છે અને સાથે અહીંયા લખવાના છે. પહેલો શબ્દ છે ભ્રમણભાષા, બીજું છે શીતપેયમ, ત્રીજું છે સંગણકમ, ચોથું છે ચલચિત્રાની અને પાંચમો શબ્દ છે કાર્યક્રમાન. તો આ જે 5 સંસ્કૃત શબ્દો છે એનું અનુલેખન કરતાં કરતાં તમારે ગુજરાતી અર્થ પણ યાદ કરવાનો છે. ભ્રમણભાષા એટલે મોબાઈલ ફોન, શીતપેયમ એટલે ઠંડુ પીણું કે પાણી, સંગણકમ એટલે કમ્પ્યુટર, ચલચિત્રાની એટલે ચલચિત્રો બહુવચનવાળો શબ્દ છે, કાર્યક્રમાન એટલે કાર્યક્રમો. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો. જે આપણે પાઠમાં શીખી ગયા, અહીંયા તમે જોઈ શકો છો કે આ મોબાઈલનું ચિત્ર છે. તો અહીંયા આપણે સંસ્કૃતમાં લખીશું ભ્રમણભાષા. ત્યાર પછી ચિત્ર દેખાય છે ટીવીનું ફ્રીજનું. તો આપણે અહીંયા લખીશું સંસ્કૃતમાં શીતકમ. અહીંયા ચિત્ર દેખાય છે કમ્પ્યુટરનું, એટલે શબ્દ સંસ્કૃતમાં લખીશું સંગણકમ. ટેલિવિઝન દેખાય છે તો સંસ્કૃતમાં લખવાનું છે દૂરદર્શનમ. અને અહીંયા સીલિંગ ફેન દેખાય છે તો અહીંયા લખવાનું છે તમારે વ્યજનમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, એની સૂચના છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવો. ઉદાહરણ જુઓ. અહીંયા માનવઃ વૃત્તપત્રમ પઠતિ. એનું બહુવચન વાક્ય છે માનવાઃ વૃત્તપત્રમ પઠન્તિ. અહીંયા જોયું વિદ્યાર્થીઓ તમે કયા કયા શબ્દોમાં ફેરફાર થયો છે. તો માનવઃ એટલે માનસ અને માનવાઃ એટલે માનસો. તો આ શબ્દનું બહુવચન માનવઃનું માનવાઃ થયું અને ક્રિયાપદમાં સંજ્ઞાની સાથે સાથે ક્રિયાપદમાં પણ ફેરફાર થયો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. પઠતિને બદલે ક્રિયાપદનું રૂપ કયું મુકાયું છે બહુવચનમાં? પઠંતી. તો આ રીતે આપણે અહીંયા જે 4 વાક્યો આપ્યા છે એ વાક્યોનું બહુવચન બનાવીશું. આપ સૌ ધ્યાનપૂર્વક સમજો. માનવઃ જલમ પીબતિ. તો આપણે બહુવચનમાં શું લખીશું? માનવાઃ જલમ પીબંતી. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે જે અહીંયા કર્મ છે એને આપણે બહુવચનમાં એનું એ જ રૂપ લખીશું, પણ માનવઃની જગ્યાએ લખીશું માનવાઃ અને પીબતી છે તો પીબંતી એ રૂપ લખીશું. બીજું વાક્ય જુઓ. માનવઃ ચિત્રમ પશ્યન્તિ. તો જવાબમાં લખીશું આપણે
માનવાः ચિત્રમ પશ્યન્તિ. ત્રીજું વાક્ય છે માનવાः રોટિકામ ખાદતિ. બહુવચનમાં લખીશું માનવાः રોટિકામ ખાદન્તિ. ચોથું વાક્ય છે માનવઃ વનમ ગચ્છતિ. આપણે બહુવચનમાં લખીશું માનવાः વનમ ગચ્છન્તિ. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમારે પ્રશ્ન 1, 2 અને 3 તમારી નોટબુકમાં સમજીને લખી લેવાનો. અને વિજ્ઞાનના જે આપણે સાધનો શીખ્યા એ બધા સાધનોના સંસ્કૃત નામ યાદ કરી લેવાના. વિદ્યાર્થીઓ, આપ સૌ જાણો છો કે વિજ્ઞાનના આ દરેક સાધન આપણા માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે.